12 મહિના 2025 એક એપીકે ફાઇલની ફ્રોડ થયેલ હતી, જેમાં જે વિક્ટિમ સાથે 10,65,000 રૂપિયાની ફ્રોડ કરવામાં આવી હતી, જેમાં એમને વોટ્સએપ અને SMS દ્વારા એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને પછી ફોન હેક કરીને એમના ખાતાથી 10,65,000 રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તો આ ગુનાના કામે અમે લોકોએ જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કરી હતી 12મા મહિનામાં છેલ્લા વર્ષમાં, તો ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને ઝિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને એમની ઇન્ટેરોગેશન મુજબ આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા, તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડીહ ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ છે, પહેલાનું નામ રૂપલાલ મંડલ છે અને બીજાનું નામ મુકેશ મંડલ છે. એ બંને મની મ્યુલ આરોપીઓ છે. સો એપીકે ફાઇલના ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડલના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડલ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડલને આપતો હતો. તો એ બંને આરોપીઓને ધરપકડ કરવામાં અમે લોકોને ઘણી સફળતા મળી છે અને એના પાછળ ટીમની ઘણી બધી હાર્ડવર્ક છે. ટોટલ 10,65,000 આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું.